સોહમભાઈ સોહમભાઈ કઈ બાજુ ઉપડ્યા બેટા આજે? મામાને ઘરે એમ? સરસ. ચાલો ભાઈ, તો જો સોહમભાઈ બેહી ગયા. હાલો બંધ કરું ને બેટા ગાડી. મિત્રો અમે જઈએ છીએ કૃપાબેનને લેવા માટે ગામડે, કારણ કે કૃપાબેન એના મામાની હારે ઘણા દિવસથી ગામડે જતા રહ્યા છે. તો આજે સોહમભાઈ કે જઈ, મેં કીધું સારું હાલો, કેમ કે ઉત્તરાયણમાં તો ઓલરેડી જવાનું જ હતું, પણ આમાં થોડુંક વહેલા થઈ ગયું. બરાબર ને સોહમ? સારો જય ગુરુદેવ કહી દો. હા, તો બધાને જય ગુરુદેવ. અને અમે લોકો હવે નીકળીએ છીએ સોહમભાઈના મામાને ઘરે, પ્લસ સાથે સાથે મારું ગામ પણ બાજુમાં જ છે, તો એ લોકોને ઉતારીને પછી હું મારા ગામ બાજુ જવાનો છું. તો બરાબર ને સોહમભાઈ? જવું છે ને એમ? સારું હાલો તો નીકળીએ. સોહમભાઈ ક્યાં આવી આવ્યા તમે? રોહિત ફોન ક્યારે આવ્યા? એ શું છે તમારા હાથમાં? આમ જોવા દે તો. જો ભાઈ અવડી મોટી કિટકેટ એને ફઈ આપી હો ભાઈ. તો હે. અને જો અમારે આરવ જો ચોકલેટની વ્યવસ્થા કરવા મળ્યો છે બધી. હવે લાવો જોઈ દે હો ભાઈ. લાવો. ઓહો, એટલી બધી મારી આરવ પડી ગઈ. વાહ ભાઈ વાહ. જો ભાઈ આ ભણુભાઈ એટલી બધી ચોકલેટ આપી આપણને. જો તાર પપ્પાનું નામ? હા લે, એમ નો કહેવાય, એમ થોડું કહેવાય પપ્પાને. રોહિતભાઈ કેતા હે સિંહ છો? ઓ બાપા લે, તો જબરો માણસ હો ભાઈ. કેમ કરે સિંહ? ઓ બાપા, બીક લાગી ગઈ હો ભાઈ. મોટી જબર કિટકેટ ખાવા મળ્યા છે. પહેલી વાર ઉતર્યા ત્યારે તો ગાડીમાંથી ઉતરતા નહોતા. કા બીક લાગતી હતી? હવે તો રોહિત ફોન બીક લાગે. હવે તો રોહિત ફોવા દુકાને આવી ગયા. કા તો ખાવાની મજા પડી જવાની. કા સોમ? ભાઈ અને વેદાંશીબેન આ બધા હારુભાઈની ગાડીની અંદર અત્યારે જો ભાઈ બેસી ગયા છે. સોહમભાઈ આવી લેવી છે તમારે? હમું તો જોવો પેલા લેવી છે ને એમ? તો વાંધો નહીં, હાલો લેવાની છે હો આપણે. સારું હાલો, આવજો ભાઈ, આવજો, ટાટા. હા તો હાલો હવે અમે લોકો નીકળીએ છીએ સોહમભાઈના મામાના ઘરે. બરાબર ને સોહમભાઈ? સારું હાલો. મિત્રો અહીંયા છે ને મને શોખ હતો ભાઈ ગોલ્ડની કડી પહેરવાનો હતો. અત્યારે મેં વિંધાવ્યો સોહમભાઈને, તો સોહમભાઈ ભાગે છે પણ એને વિંધાવવાનું પાક્કું જ છે. જો મિત્રો કૃપા દીદી મળી ગયા છે અમને. ખોવાઈ ગયા હતા અઠવાડિયાથી થા. કા બેટા? જો એના મામાનું ઘર છે અહીંયા. સોમભાઈ મામાના ઘરે પહોંચી ગયો બેટા? મામાના ઘરે પહોંચી ગયો? જો ભાઈ તળાજામાં ખૂબ રોયો છે. એ કાન વિંધાયો એટલે કાન દેખાડતો સોમ તારો? ઓલો કાન. હા જો ભાઈ ચકાચક થઈ ગયો ભાઈ છોકરો. ત્રણેય ગોઠવાઈ ગયા જો ભાઈ મોટા જબર હિંડોળામાં. એમના મામાનું નામ છે મનસુખભાઈ. આગલા વિડીયોમાં તમે જોયેલા છે એમને. સોહમભાઈ એલા લે વેદાંશી બોલ્યો ભાઈ. કૃપાબેન મજા આવે છે? કૃપાબેન તો અઠવાડિયા દીથી મામાના ઘરની મોજ માણે છે અહીંયા. કાં કૃપાબેન? શરદી થઈ ગઈ? ઓહો ભગવાન. અને હવે હું જાઉં છું મારા મામાના ઘરે, કારણ કે સોહમભાઈ એના મામાના ઘરે આવી ગયા. હું મારા મામાના ઘરે જાઉં એટલે અહીંયાથી હું અમારા શાળા સાહેબની ગાડી છે સોહમના મામાની, એ લઈને જઈશ, કારણ કે મારા મામાના ઘરે મોટી ગાડી નહીં હાલે. સોહમભાઈ કઈ બાજુ ઉપડ્યા? માસીના ઘરે? તો જો ભાઈ હવે સોહમભાઈ જાય છે એમના માસીના ઘરે. જેનુબેન બેસી ગયા છે, પાછળ છે કૃપાબેન, વંશુબેન, કૃપાબેન બધા બેસી ગયા છે. બરાબર ને? હાલો જવું છે ને માસીના ઘરે? તો એમ સારું હાલો.
તો માસીના ઘરે આવી ગયા જો ભાઈ બધા. હે ક્યાં ગઈ જેનું? ક્યાં ગઈ જેનું? વંચુ અહીંયા આવો. એ નથી દેતો. લ્યો ભાઈ જો એના મામાની દીકરી કહે છે આ નથી દેતો. દેતો ભાઈ ઘડીક દીદીને દેતો. ભાઈ સોહમભાઈ એમના મામાની દીકરીની સાયકલ ઉપર ભાઈ હવે એમ કહે છે કે ભાઈ કબજો થઈ ગયો છે, હવે એ ચલાવવા મળ્યા છે, મૂકતા નથી. ને કૃપા દીદી ભાળી ગયા હતા. એટલે કાકુપા દીદી અહીંયા વંશુબેન. વંશુ કોની ગાડી છે? ઓહો હો તારી ગાડી છે? હે હાંકતા આવડે ને તને? હાલો આંકો આંકો જલ્દી, હાલો હાલો. એટલે આ ઘરે જો ભાઈ. તને આવડે? હા તને તો આવડે ને, તું મોટો છો એટલે. બસ 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 એમ ન હોય, એમ ન હોય. આમ આગે આગે હાલો. લાડ બધી ચોકલેટ લાવ્યા છીએ અમે, અને આ બધા જો સોહમભાઈ ને બધા અહીં બેઠા છે. જો લેવા મળ્યા, જો જો બધા લેવા મળ્યા જો. હા વેદાંશી. જો ભાઈ સોહમભાઈ એમ નવી ટોટીમાં દૂધ પીવા મળ્યા. જો ભાઈ આજે રાતના વાગી ગયા 8. વેદાંશીબેન કૃપાબેન સુઈ ગયા. વંશુબેન જો બ્લેન્કેટ લઈ લીધો હવે. જો ગુડ મોર્નિંગ સોમભાઈ. ગુડ મોર્નિંગ. હા નહીં ગુડ મોર્નિંગ બોલો. જય ગુરુદેવ. સોમભાઈ જાગી ગયા જો ભાઈ. તો હવે સવાર થઈ ગઈ સોમભાઈની. વંશુબેન ગુડ મોર્નિંગ. તો આ જો અમારે વંશુબેન જાગી ગયા છે. જાગી ગયા ને તમે? જો ભાઈ હવે સોહમભાઈ શોરમાં કે પપ્પા ખેતરમાં આટો મારવા લઈ જાઓ. તો મેં કીધું સારું. આ જો કંઈક વાહે છે પૂરું ઓલું કહેવાય ને ગ્રીન હાઉસ ટાઈપ, અને અમે અત્યારે ખેતરમાં થોડોક નાનો તો આંટો મારી લઈએ છીએ. બરાબર ને સોહમભાઈ? એ પ્રભુ થકવાડી દે હો પણ આ સવારમાં અમારે સોહમ તો. કાં જુઓ તમે. બાકી અત્યારે તો ખેતરમાં કંઈ છે નહીં, આમાં બકાલું છે, બાકી તો બધું ખાલી ખાલી છે બધું. જો શું છે? નાળિયેરી? લે શું છે? નાળિયેર. જો ભાઈ. તો જો ભાઈ અમે સોહમભાઈ બાપ દીકરો બે આંટો મારી આવ્યા ખેતરમાં. કાં સોહમભાઈ? અને હવે અમે જઈએ પાછા મામાના ઘર કોર. ભાવનગર જવા નીકળવું છે ને આપણે? હે આપણે ઘરે જવું ને હવે ભાવનગર? દુકાને જવું ને? તો હવે અમે હમણાં નીકળશું. કેમ કે સોહમભાઈ તારે અહીં રહેવું છે? એને મારી વગર ગમે નહીં. એ અમે જોઈએ સમય રહે તો અહીં વિડીયો બનાવશું એકાદા બે. બાકી ડાયરેક્ટ હવે અમે અમારી દુકાને ભાવનગર. ક્યાં સોહમભાઈ? ક્યાં? ભાવનગર. ક્યાં? ભાવનગર નગરીમાં ભાઈ. મળશું હવે ડાયરેક્ટ ભાવનગર નગરીમાં. તો હાલો સોહમભાઈ મામાને ટાટા કહી દો. હાલો બેટા હવે. સારું હાલો હાલો વીડી આવજો. ચાલો જઈએ. હા હા. તો મિત્રો દિલથી કહેજો કે તમને આ અમારો નાનો અમથો એક વ્લોગ, અમારી લાઈફ જર્ની કેવી લાગી છે જરૂરથી અમને કહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ચલો નમસ્તે, બાય બાય, ટાટા એન્ડ સી યુ.